તો શરૂ કરીએ. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. ભારતીય બંધારણની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે યુનિયન એક્ઝિક્યુટિવ છે એનું છેલ્લું પદ છે એટર્ની જનરલ, એ આપણે પૂરું કર્યું. શરૂઆત કરી હતી આપણે ટોપિકની, તમારી સાથે વાત કરું તો પાર્ટ 5માં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પછી આપણે જોયું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર એન્ડ એટર્ની જનરલ, જે આપણા સંઘ કારોબારી છે. નેક્સ્ટ આપણે જે ટોપિકમાં જવાના છીએ એ છે સંસદ. સંસદમાં આપણે લોકસભા અને રાજ્યસભા જોવાની છે. એ પહેલા રાષ્ટ્રપતિથી એટર્ની જનરલ સુધીના જે પદ છે એનો આ રિવિઝન લેક્ચર છે, કે જેથી આખા લેક્ચર, બરાબર, તમે સિંગલ લેક્ચર જોયા છે અને તમારું વચાઈ ગયું, રીડિંગ એ થઈ ગયું. રિવિઝન કરવું હોય તો એક જ લેક્ચરમાં બધું આવી જાય. એ હેતુસર આપણે આનું રિવિઝન જોઈએ છીએ. તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા ભારતીય બંધારણનો ભાગ 5, જે સંઘ છે, કેન્દ્ર સરકાર, એની અંદર આપણે આર્ટિકલ 52 થી લઈને 151 છે. એના ભાગ પાડીએ આપણે તો કારોબારી, ધારાકીય, ન્યાયપાલિકા અને કાગનો ઉલ્લેખ આવશે. મેં તમારી સાથે ચર્ચા કરી હતી, એ છે કાગ જે છે એ યુનિયન એક્ઝિક્યુટિવ નથી, બરાબર, કેન્દ્રીય કારોબારી નથી. કેન્દ્રીય કારોબારી કેટલા છે? તો કેન્દ્રીય કારોબારી 5 છે: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રી પરિષદ, વડાપ્રધાન અને એટર્ની જનરલ. બરાબર, આ બધા આર્ટિકલ યાદ રાખવાની. ઠીક છે, 2, 3, 4, 5 અને 6. બરાબર, આગળ તમારા આંકડા યાદ રાખવાના છે: 52 થી 72, 63 થી 73, બરાબર, 63 થી 74, 74 અને 75 અને 76, અને બાકી બધા જે ઉલ્લેખ છે 77 અને 78. તો આર્ટિકલ 52 થી લઈને 78 નું આજે આપણે રિવિઝન જોઈ રહ્યા છીએ. તો સૌથી પહેલું જે પદ છે એ છે રાષ્ટ્રપતિનું. રાષ્ટ્રપતિના પદથી શરૂઆત કરીએ તો રાષ્ટ્રપતિ બંધારણીય પદ છે, બ્રિટિશમાંથી આપણે લીધેલું છે. ભારતના રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ પદ છે, પ્રથમ નાગરિક તરીકે ઓળખાય છે. સેનાની ત્રણેય પાંખના વડા છે. કારોબારી તમામ કાર્ય રાષ્ટ્રપતિના નામે થાય છે. રાષ્ટ્રપતિ નામ માત્રના વડા છે. વાસ્તવિક વડા કોણ છે? વડાપ્રધાન છે, બરાબર, જે તમામ શક્તિઓનો શું કરે છે? ઉપયોગ કરે છે. કોના નામે? રાષ્ટ્રપતિના નામે. પછી આપણે જોયું અનુચ્છેદ 58, જેમાં લાયકાતની વાત કરી છે. રાષ્ટ્રપતિ બનવાની લાયકાત શું હોય? તો એ ભારતના નાગરિક હોવા જોઈએ. એની ન્યૂનતમ આયુષ્ય 35 વર્ષની હોવી જોઈએ. એ લોકસભાના સભ્ય બની શકે એવી એની લાયકાત હોવી જોઈએ. સૌથી વધારે ઓફિસ ઓફ પ્રોફિટ હોવું જોઈએ નહીં, કોઈ પણ લાભનું પદ હોવું જોઈએ નહીં. ઓફિસ ઓફ પ્રોફિટનો મતલબ શું થાય? કે ભાઈ માની લો કોઈ પણ વ્યક્તિ, બરાબર, જેની ઉંમર 35 વર્ષ હોય તો બેરોજગાર ન હોય, અને જો એ બેરોજગાર હોય તો રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ભાગ લઈ શકે, બરાબર. તો એક પ્રશ્ન છે, એ જો કોઈ શક્ય નથી. તો બેરોજગાર નહીં હોય, પણ એ કોઈ પણ અન્ય લાભના પદમાં કયા પદ લાભના પદ નથી? એક તો પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, ગવર્નર, એડમિનિસ્ટ્રેટર, પછી સેન્ટર અને સ્ટેટ મિનિસ્ટર, બરાબર. હવે તમે આ બધા પદ સમજો છો ધ્યાનથી, કે રાષ્ટ્રપતિ હોય, એ ઉપરાષ્ટ્રપતિ હોય, એ કોઈ રાજ્યના ગવર્નર હોય, કે કેન્દ્ર શાસિત પ્રદેશના એડમિનિસ્ટ્રેટર હોય, સેન્ટરમાં, કેન્દ્રમાં કે રાજ્યમાં મંત્રી હોય, તો આ પદ ઉપર કોઈ વ્યક્તિ હશે અને રાષ્ટ્રપતિની ઉમેદવાર માટે ઉભા રહે તો એને લાભનું પદ ગણવામાં આવશે નહીં. આની સિવાયના કોણ? તો ભાઈ અન્ય મંત્રી મતલબ એની પાસે મંત્રાલય નથી, પણ એ મંત્રી છે, શેના? સંસદના કે વિધાનસભાના, તો એને લાભનું પદ ગણવામાં આવશે. હાલાકી એ લાભનું પદ છોડવા પહેલા એ ઇલેક્શનમાં ઉભા રહી શકે. જો ઇલેક્શન જીતી જશે તો એને જૂના પદ ઉપરથી રાજીનામું આપવું પડશે. આ છે રાષ્ટ્રપતિ બનવાની શરતો. તો રાષ્ટ્રપતિ બનવા માટેની જે શરતો છે એ મેં તમને જણાવી. આમાં 50 સભ્યો હશે, એનું સમર્થન હશે, બરાબર, અને 50 સભ્યો હશે એને ટેકો આપશે, બરાબર. 50 સભ્યો હશે ટેકો આપશે. કેવા? સાંસદ. આવું આપણે કરવાની જરૂર શા માટે પડી? તો મેં તમને આની અંદર એક ઉલ્લેખ કરેલો હતો કે કોઈ પણ વ્યક્તિ જેની ઉંમર 35 વર્ષ હશે અને એ એક ધનિક વ્યક્તિ હશે, જેનું એના એરિયામાં છાપ હશે, તો એના એરિયાના સંસદ સભ્ય હોય, એ પ્રસ્તાવ કરે તો એ ઉભો રહી જાય. હાલાકી એને ખબર છે જીતવાના નથી. અને પ્રોબ્લેમ માત્ર શું છે? તો જે આરબીઆઈમાં 15,000 આપણે ડિપોઝિટ ભરીએ જપ્ત થવાની, પણ એનું નામ હંમેશા અમર થઈ જશે ભારતીય બંધારણ. તો એના માટે આવું થતું હતું, તો એવું અટકાવવા માટે થઈને એક આ શરત મૂકી, બરાબર. પછી લાભનું પદ હશે, છોડવું પડશે. એના પગાર ભથ્થા ઘટાડી શકાતા નથી, બરાબર. એને ટેન્યુઅર સિક્યુરિટી છે 5 વર્ષ, અને એની સિવાયની પણ વ્યવસ્થા છે, તો એમાં કરી શકાશે. રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરાવે છે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ભારતમાં બધા જ ઇલેક્શન, બરાબર, ખાલી એક પંચાયત અને મ્યુનિસિપાલિટી, 2 ઇલેક્શન છોડીને બધા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરાવશે, બરાબર. ચૂંટણી આયોગ, ભારતનું ચૂંટણી આયોગ બધા ઇલેક્શન કરાવશે. લોકસભા, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, બરાબર, તમામ ઇલેક્શન, લોકસભા, રાજ્યસભા, રાજ્યની વિધાનસભા, બધા ઇલેક્શન, પેટા ઇલેક્શન, મૂળ ઇલેક્શન, પેટા ઇલેક્શન, બધા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જ કરાવશે. આના માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એ શું કરશે?
ઇલેક્ટોરલ કોલેજ બરાબર મતદાર મંડળની રચના કરશે. સૌથી વધારે અગત્યનો જે સવાલ પૂછાય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? તો આપણે ઓલરેડી જોઈ ગયા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એમપી બરાબર મિનિસ્ટર ઓફ પાર્લામેન્ટ, જેમાં લોકસભા અને રાજ્યસભા આવશે, એના ઇલેક્ટેડ મેમ્બર ભાગ લેશે, નોમિનેટેડ મેમ્બર ભાગ લેશે નહીં. બરાબર, રાજ્યસભામાં ઇલેક્ટેડ મેમ્બર હશે, 12 નોમિનેટ મેમ્બર ભાગ લેશે નહીં. સેમ એવું વિધાનસભાના ઇલેક્ટેડ મેમ્બર ભાગ લેશે, નોમિનેટેડ લેશે નહીં. અને વિધાન પરિષદના એકે પણ ભાગ લેશે એક પણ નહીં. બરાબર, એક પણ ભાગ લેશે નહીં. આ થઈ ગયું મતદાર મંડળ. બરાબર, મતદાર મંડળમાં આટલા લોકો હશે જે ભાગ લેશે. પછી આની પછીની જે ક્રમ છે એ છે ઇલેક્શન પ્રોસેસ. બરાબર, જે આપેલી છે અનુચ્છેદ 55. કોના માટે? રાષ્ટ્રપતિ માટે. તો આ પરોક્ષ ઇલેક્શન છે. પરોક્ષ અને પ્રત્યક્ષમાં ડિફરન્સ શું છે? તો પરોક્ષ ઇલેક્શન મતલબમાં જેમાં આપણે સીધા વોટ નથી નાખતા, પણ આપણે જેને વોટ આપીને ચયન કરેલા છે, વિધાનસભાના સદસ્ય, બરાબર, લોકસભાના સદસ્ય, લોકસભાના એમપી, બરાબર, રાજ્યસભાના એમપી, તો આ બધા આપણી વતી મત આપશે. બરાબર, એટલે પરોક્ષ છે. પ્રત્યક્ષ એટલે આપણે પોતે મત આપીએ. આપણે પોતે મત શેમાં આપીએ? તો આપણે આપીએ લોકસભા ઇલેક્શનમાં, રાજ્યની વિધાનસભાના ઇલેક્શનમાં, પછી પંચાયતમાં, મ્યુનિસિપાલિટીમાં, એમાં આપણે પોતે મત આપીએ. એને પ્રત્યક્ષ કહેવાય. તો પરોક્ષ મતદાન થશે, જેમાં સપ્રમાણ પ્રતિનિધિત્વ પ્રણાલી, પ્રોપોઝનલ રિપ્રેઝન્ટેશન એન્ડ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, એકલ સંક્રમણીય મત પદ્ધતિ અનુસાર ઇલેક્શન થશે. તો આની અંદર એક જ વખત વોટિંગ થશે, પછી ખાલી મતને ટ્રાન્સફર કરવામાં આવશે. અને આમાં એક વ્યક્તિ એનો એક સંપૂર્ણ મત એક વ્યક્તિને નથી આપતો, એ ભાગ કરીને પ્રપોઝ કરશે. બરાબર, કે મારા મતે સૌથી વધારે સારો ઉમેદવાર કયો છે. તો આની અંદર સૌથી પહેલા આપણે શું કરવાનું રહેશે? દરેક રાજ્યના જે એમએલએ છે એના મતનું મૂલ્ય કાઢવું પડશે. તો એમએલએના મતનું મૂલ્ય કાઢવાનું સૂત્ર શું છે? તો રાજ્યની કુલ વસ્તી ક્યારે? 1971. 1971 કેમ? તો 1971 બાદ આપણે જે ફેમિલી પ્લાનિંગ છે એ લઈને આવેલા હતા વસ્તી કંટ્રોલ કરવા માટે થઈને. તો વસ્તી કંટ્રોલ કરવા માટે થઈને ભારતમાં બે ભાગ પડી ગયા. એક ભારતનો દક્ષિણી ભાગ, જેને આને બહુ સારી રીતે કામે લગાડ્યું અને વસ્તી કંટ્રોલ કરવાની શરૂઆત કરી દીધી. અને એક નોર્થનો પાર્ટ, જેમ હતું એમને ઉલટી વસ્તી વધવા લાગી. તો આની અંદર રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં જે રાજ્યની વસ્તી વધારે હશે એના એમએલએના મતનું મૂલ્ય વધશે. બરાબર, જેનો અંશ મોટો એનો જવાબ મોટો. બરાબર, તો એ હેતુસર જ્યાં સુધી વસ્તીનું કંટ્રોલ છે, વસ્તી ગ્રોથ છે, ટોટલ ફર્ટિલિટી રેટ છે, એ બધી એક સમાન ન થઈ જાય ત્યાં સુધી 1971 ની વસ્તી ફિક્સ કરી દેવામાં આવી રાષ્ટ્રપતિ ઇલેક્શન માટે. ઓકે, એટલે 1971 ની આપણે વસ્તી લઈએ છીએ. છેદમાં રાજ્યની કુલ વિધાનસભાની સીટોની સંખ્યા, અને એને જે જવાબ આવશે ને 1000 થી ભાગી દેશું. કેમ? કારણ કે આંકડો બહુ મોટો આવે તો વોટની ગણતરી બહુ મોટી થઈ. તો આવી રીતે આપણે દરેક રાજ્યના, બરાબર, અહીંયા ગુજરાત રાજ્યના એમએલએના મતનું મૂલ્ય છે 147, અને 147 અને 182 સીટો છે. બરાબર, ગુજરાત વિધાનસભાની. તો આવી ગયું ગુજરાતના મતનું મૂલ્ય. બીજા ઉદાહરણ માટે આપણે જોયું હતું યુપીના, બરાબર, ઉત્તર પ્રદેશના મતનું મૂલ્ય. તો ઉત્તર પ્રદેશની કુલ વસ્તી, ત્યાં વિધાનસભાની સીટોની સંખ્યા ભાગાકારમાં 1000. બરાબર, તો આપણને જે જવાબ મળ્યા કે યુપીના એમએલએના મતનું મૂલ્ય, મિનિસ્ટર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. હવે યાદ રાખજો, બે રાજ્યના એમએલએના મતનું મૂલ્ય અલગ અલગ હશે, પણ બે રાજ્યના એમપી સાંસદ સભ્યના મતનું મૂલ્ય એક સમાન હશે. બરાબર, કારણ કે આ આપણે એક સિદ્ધાંત ફોલો કરીએ છીએ કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય બંનેના મતનું મૂલ્ય એક સમાન હોવું જોઈએ. હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેં તમને વાત કરી હતી કે કોઈ પણ રાજ્યની વિધાનસભા કાર્યરત નહીં હોય તો પણ ઇલેક્શન થશે. ભાગ નહીં લે તો પણ થશે. માની લો કોઈ વખત જોકે બોયકોટ નથી કરી શકતા, પણ કોઈ રાજ્ય એવું હોય કે ભાઈ આપણે ભાગ નથી પણ લેવો તો પણ ઇલેક્શન થશે. અને રાષ્ટ્રપતિના ઇલેક્શનની ચૂંટણીમાં કે કોઈ પણ પદ્ધતિમાં કંઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થશે તો એનું નિવારણ સુપ્રીમ કોર્ટ લાવશે. બરાબર, સુપ્રીમ કોર્ટ એનું નિવારણ લાવશે. તો આવી રીતે આપણે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મતનું મૂલ્ય ગણશું. એ જે મતનું મૂલ્ય આવશે એને સાંસદ સભ્યોથી આપણે શું કરશું? ભાગાકાર કરી નાખશું. આપણને સાંસદ સભ્ય, બરાબર, લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદ સભ્યનું મૂલ્ય આપણને મળશે. બરાબર, તો આ રીતે આપણને મળી ગયું સાંસદ સભ્યના મતનું મૂલ્ય. આ સાંસદ સભ્યના મતના મૂલ્યને આપણે ગુણાકાર કરશું તો આપણને મળશે કુલ સાંસદ સભ્યના મતોનું મૂલ્ય. એટલે રાષ્ટ્રપતિની ઇલેક્શનમાં ટોટલ 10 લાખ કરતા પણ વધારે મત પડે છે. પછી આ તમારી સામે એક ડેટા પ્રસ્તુત કરેલો છે, જે લાસ્ટ ઇલેક્શન, બરાબર, દ્રૌપદી મુર્મુજીનું થયું, એમાં ટોટલ 10,81,991 મત પડ્યા હતા. બરાબર, તમે આ જોઈ શકો છો. લોકસભા વોટ, રાજ્યસભા વોટ અને સ્ટેટ એસેમ્બલી વિથ યુનિયન ટેરિટરી કુલ મતોનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. આ ડેટા લાસ્ટ ડેટા છે, બરાબર, જે તમે સમજવા માટે યાદ રાખી શકો છો.
તો આના 50% જે થશે એ અને +1, બરાબર, 50% +1. જીતવા માટેની શરત શું છે? 50% +1. અહીંયા સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ આપણે ડિટેલમાં ડિસ્કશન કરેલી છે. આ થઈ ગયું રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ બનવાની લાયકાત, રાષ્ટ્રપતિ બનવાની શરતો અને રાષ્ટ્રપતિનું ઇલેક્શન કઈ રીતે થાય છે. હવે આની પછીનો જે મુદ્દો છે એ છે રાષ્ટ્રપતિનો કાર્યકાળ. તો 5 વર્ષનો રહેશે. 5 વર્ષ પહેલા એ વ્યક્તિ પોતે રેઝિગ્નેશન આપી શકે છે અને મૃત્યુ થઈ શકે છે. એને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા રિમૂવ કરી શકાય છે. અને સુપ્રીમ કોર્ટ એના જો ઇલેક્શનને ગેરલાયક ઠેરવે, નલ એન્ડ વોઇડ ડિક્લેર કરે તો પણ એ પદ ઉપરથી દૂર થઈ જશે. તો એવા સંજોગોમાં 6 મહિના માટે 6 મહિનાની અંદર રાષ્ટ્રપતિનું ઇલેક્શન કરવું પડશે. જ્યાં સુધી રાષ્ટ્રપતિનું ઇલેક્શન પૂરું ના થઈ જાય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. અહીંયા એક ખાસ તબક્કાની બાબત યાદ રાખજો. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ એક કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે ત્યારે એ રાષ્ટ્રપતિની તમામ પાવરનો ઉપયોગ કરશે. એને તમામ રાષ્ટ્રપતિના પગાર ભથ્થા મળશે, એને રાષ્ટ્રપતિ આવાસ મળી શકે છે, પણ એને ઉપરાષ્ટ્રપતિ પહેલા કાર્યકારી રાષ્ટ્રપતિ બનવા માટે શપથ લેવી પડશે. શપથ લેવી પડશે. કોની? કાર્યકારી રાષ્ટ્રપતિની. ભલે પછી 1 દિવસ માટે પણ બને કાર્યકારી રાષ્ટ્રપતિ, એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ શું લેશે? શપથ લેશે. હવે શપથનો ઉલ્લેખ અનુસૂચિ 2 માં આવશે અને પગાર ભથ્થાનો ઉલ્લેખ જે છે, બરાબર, અનુસૂચિ 3 માં આવશે. હવે આ જે અનુસૂચિ વાળી જેટલી પણ બાબત છે 2 અને 3 વાળી, તો એ તમારે વચ્ચે વચ્ચે યાદ રાખવી તો રાખી શકો છો. અધરવાઇઝ આપણે જ્યારે અનુસૂચિનું લિસ્ટ એક જોશું એની અંદર તમારે યાદ રાખવાની રહેશે. શપથ અને પગાર ભથ્થા, બરાબર, શપથ અને પગાર ભથ્થા. તો આ વાત થઈ ગઈ ઉપરાષ્ટ્રપતિ જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ બનશે ત્યારે. હવે પદ ખાલી થવાની જે વ્યવસ્થા છે, બરાબર, એનો આપણે ઉલ્લેખ જોઈ લઈએ. તો કાર્યકાળ પૂર્ણ થઈ જાય, 5 વર્ષનો કાર્યકાળ રહેશે, પૂર્ણ થશે, પછી રાજીનામું આપી શકે છે, મૃત્યુ થઈ શકે છે, રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ આવી શકે છે અને ચૂંટણી અમાન્ય થઈ શકે છે. તો આ મુખ્ય કારણો છે રાષ્ટ્રપતિનું પદ ખાલી થવાના, બરાબર. હવે રાષ્ટ્રપતિનું પદ ખાલી થવાની જે બાબત છે, શપથ એને રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે, એને હોય તો વરિષ્ઠ ન્યાયાધીશ લેવડાવશે. રાષ્ટ્રપતિ પોતાની રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપશે અને ઉપરાષ્ટ્રપતિની જાણ લોકસભાના સ્પીકરને કરશે. આ ક્રમ યાદ રાખજો, આના ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ગયા છે. આપણા માટે છે એ છે મહાભિયોગ, બરાબર. તો મહાભિયોગમાં આપણે સૌથી વધારે અગત્યની બાબત શું યાદ રાખવાની છે કે મહાભિયોગનો પ્રસ્તાવ કોઈ પણ સદનમાં લાવી શકાશે. લોકસભા અને રાજ્યસભા 14 દિવસની નોટિસ મળશે. યાદ રાખજો, આખા બંધારણમાં જેટલી પણ નોટિસ આપવાની હશે કોઈ પણને 14 દિવસની જ છે, એટલે એમાં કઈ વધારે યાદ રાખવાની જરૂર નથી. રાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવાનું કારણ ઉલ્લેખ છે કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન. બંધારણનો ઉલ્લંઘન કરશે, બંધારણનો અતિક્રમણ કરશે તો એના વિરુદ્ધ શું લાવી શકાશે? મહાભિયોગ લાવી શકાશે. અત્યાર સુધી આપણે કોઈ પણ રાષ્ટ્રપતિને મહાભિયોગથી પદ ઉપરથી દૂર નથી કરી શક્યા. હા, આપણે એના માટે પ્રસ્તાવ લાવ્યા છીએ પણ દૂર થયા નથી. કોઈ પણ ગૃહમાં પ્રસ્તાવ લાવી શકાશે. 1/4 સભ્યનું આવેદન હશે, 25%, બરાબર. યુપીએસસી નું મગજ ગમે ત્યારે ફરી શકે છે. એ 1/4 ને 25% તરીકે લખી શકાય છે, તો એ સત્ય છે, બરાબર. વસ્તુને સમજવા ટ્રાય કરજો. તો 14 દિવસની નોટિસ બાદ રાષ્ટ્રપતિ પોતે અથવા પોતાના નિમેલા કોઈ પણ વ્યક્તિને પોતાનો પક્ષ રાખવા માટે આવી શકે છે, લોકસભામાં કે રાજ્યસભામાં. બંને સદનમાંથી, બરાબર, વિશિષ્ટ બહુમતી 2/3 મેજોરિટીથી જો બિલ પાસ થઈ જશે તો રાષ્ટ્રપતિ પદ ઉપરથી એ જ દિવસેથી દૂર થઈ જશે. યાદ રાખો, રાષ્ટ્રપતિ પદ ઉપરથી દૂર થશે એવી કન્ડિશનમાં રાષ્ટ્રપતિ કરેલા કાર્ય હશે એ વેલિડ ગણાશે, બરાબર, એને ચેલેન્જ કરી શકાશે નહીં. સાથે સાથે એક ટોપિક જોઈ લઈએ, 2 ટોપિક અગત્યનું. આ જે છે એ આપણા માટે પ્રેસિડેન્ટ માટે અગત્યનું છે, આ છે આપણા માટે વાઇસ પ્રેસિડેન્ટ માટે અગત્યનું છે. તો સિમ્પલ મેજોરિટી, બરાબર, નામ ઉપરથી કામ આવશે. સામાન્ય બહુમત. સામાન્ય બહુમતનો મતલબ શું થશે? હાજર અને મતદાન કરનાર, પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, હાજર રહીને મતદાન કરનારના 50% +1. પછી આવશે એબ્સોલ્યુટ મેજોરિટી. એબ્સોલ્યુટ મેજોરિટીમાં કુલ સીટના, બરાબર, કુલ સીટના 50% +1. તો આ થઈ ગઈ એબ્સોલ્યુટ, બરાબર. આને કહેવાય છે પૂર્ણ બહુમત. પૂર્ણ બહુમત. સ્પેશિયલ મેજોરિટી આર્ટિકલ 61. સ્પેશિયલ મેજોરિટીમાં આપણે કુલ 4 પ્રકારની મેજોરિટી આપણે અલગ અલગ ટોપિકમાં જોશું. એમાં અહીંયા છે આર્ટિકલ 61, બરાબર, સ્પેશિયલ મેજોરિટી. બંને સદનમાં, લોકસભામાં અને રાજ્યસભામાં, બંનેમાં 2/3 મત પડવા પડે, બરાબર, રાષ્ટ્રપતિને રિમૂવ કરવા માટે થઈને. સૌથી કોમ્પ્લેક્સ પ્રોસિજર છે. પ્રસ્તાવ બધી વખત આવ્યા છે પણ પાસ નથી થઈ શક્યા. એનું કંઈક કારણ છે. પછી આવશે ઇફેક્ટિવ મેજોરિટી. ઇફેક્ટિવ મેજોરિટીને આપણે વાસ્તવિક અથવા અસરકારક બહુમત કહેશું, બરાબર, વાસ્તવિક અથવા અસરકારક બહુમત કહેશું. જે ઉપરાષ્ટ્રપતિને રિમૂવ કરવાની પ્રોસિજર માત્ર રાજ્યસભામાં લાવી શકાશે. રાજ્યસભામાં ઇફેક્ટિવ મેજોરિટી ધ્યાનમાં લેવામાં આવશે. આની અંદર શું હોય?
તો ટોટલ સીટ મતલબ અહીંયા રાજ્યસભાની વાત છે તો 250, એમાંથી જેટલી પણ વેકેન્સી હોય, વેકેન્સી તો સેમ હશે, કોઈ પણ રાજ્યસભા મેમ્બર હશે એનો કાર્યકાળ પૂર્ણ થયો હશે, રેઝિગ્નેશન આપ્યું હશે, ડિસ્કોલિફાય થયા હશે, આ બધાને પદ ઉપરથી આપણે શું કરશું, જે દૂર થયેલા છે એની વેકેન્સી બાદ કરશું. માની લો 20 વેકેન્સી છે તો 230 આવશે, 230 ના 50% +1, બરાબર. આ થઈ ગઈ ઇફેક્ટિવ મેજોરિટી. તો આ થઈ ગયો રાષ્ટ્રપતિનું ચુનાવ, બરાબર. પછી આપણા માટે જે અગત્યનું છે રાષ્ટ્રપતિના રિમૂવલમાં કોણ કોણ ભાગ લે છે, બરાબર. રાષ્ટ્રપતિને રિમૂવ કરવામાં કોણ કોણ ભાગ લે છે. તો ફરીથી એક લિસ્ટ, તો પ્રેસિડેન્ટ રિમૂવલ પ્રોસેસ, ઇમ્પીચમેન્ટ મહાભિયોગ, એ ખાલી રાષ્ટ્રપતિ માટે જ શબ્દ ઉપયોગ થશે આખા બંધારણમાં, પણ આપણે અત્યારે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ ગમે એનું રિમૂવલ કરવાનું હોય તો આપણે મહાભિયોગ કરીએ. મહાભિયોગ શબ્દ માત્ર રાષ્ટ્રપતિ માટે જ છે, બીજા કોઈ માટે નથી. તો રાષ્ટ્રપતિના રિમૂવલમાં લોકસભા અને રાજ્યસભાની ઇલેક્ટેડ અને નોમિનેટેડ બંને મેમ્બર ભાગ લેશે. રાજ્યની વિધાનસભાના ઇલેક્ટેડ કે નોમિનેટેડ બે મેમ્બર ભાગ નહીં લે, વિધાન પરિષદના બે મેમ્બર ભાગ લેશે. તો અહીંયા યાદ રાખજો, રાજ્યસભાના જે 12 નોમિનેટ વ્યક્તિ છે જેને રાષ્ટ્રપતિએ પદ ઉપર બેસાડ્યા એની રિમૂવલમાં ભાગ લેશે, બરાબર. તો આ ખાસ એક ડિફરન્સ યાદ રાખજો. પછી આ સેમ પાછા ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ભાગ લેશે. ઉપરાષ્ટ્રપતિને બધું સેમ છે, રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં જ ખાલી થોડુંક અલગ છે, બાકી એના રિમૂવલમાં, પછી ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શનમાં, ઉપરાષ્ટ્રપતિના રિમૂવલમાં બધે સેમ છે. તો કોઈ પણ એક વસ્તુ યાદ રાખજો, બરાબર, કેમાં કોણ ભાગ લે છે. આના મલ્ટિપલ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, બરાબર, યુપીએસસીમાં, જીપીએસસીમાં. એટલે ખાસ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે રાષ્ટ્રપતિનું ઇલેક્શન અને રાષ્ટ્રપતિનું રિમૂવલ. તો રાષ્ટ્રપતિના કારોબારી પાવર જોઈએ તો રાષ્ટ્રપતિ સંસદનું તમામ કામ રાષ્ટ્રપતિના નામે થશે. સદનની તમામ કારોબારી શક્તિ રાષ્ટ્રપતિમાં નિહિત છે. રાષ્ટ્રપતિ પોતાના સ્વવિવેક બુદ્ધિથી એક વડાપ્રધાનને નિયુક્ત કરશે. વડાપ્રધાન સલાહ આપશે રાષ્ટ્રપતિને કેન્દ્રીય મંત્રી બનાવવા માટે. રાષ્ટ્રપતિ સલાહ આપશે કોઈને એટર્ની જનરલ બનાવવા માટે, કાગ બનાવવા માટે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશના ચયન કરવા માટે. ઇલેક્શન કમિશનર, ચીફ ઇલેક્શન કમિશનર એન્ડ અધર મેમ્બર, બરાબર, અધર મેમ્બરના ચયન કરવા માટે. યુપીએસસીના મેમ્બર, અધ્યક્ષ અને અન્ય મેમ્બરની ચૂંટણી કરવા માટે. રાજ્યપાલ, લેફ્ટનન્ટ ગવર્નર એન્ડ એડમિનિસ્ટ્રેશનના ચયન માટે. પછી નાણાં પંચના અધ્યક્ષ માટે. આની સિવાય જેટલા પણ નેશનલ કમિશન છે, બરાબર, એના અધ્યક્ષને નિયુક્ત કરવા માટે રિક્વેસ્ટ કરશે કોણ, વડાપ્રધાન. કોને? રાષ્ટ્રપતિને. તો આ થઈ ગયા રાષ્ટ્રપતિના કારોબારી શક્તિ. પછી જે છે રાષ્ટ્રપતિની ધારાકીય, લેજિસ્લેચર, બરાબર. તો એનું મેઇન કામ શું છે, તો લોકસભા અને રાજ્યસભાનું કામ થાય, બરાબર, બિઝનેસ કે એને, તો એ ચાલે એવી વ્યવસ્થા કરવી. પછી એ રિમૂવલ પ્રોસેસ માટે, ઇલેક્શન માટે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની અંદર એ નિયમો બનાવશે. અને સદનમાં કોઈ ગેરરીતિ ન આચરે એના માટેના પણ નિયમો બનાવી શકે છે. અને લોકસભાને ભંગ કરવાની શક્તિ રાષ્ટ્રપતિમાં છે, બરાબર. ભંગ કરવી કે ન કરવી રાષ્ટ્રપતિનો અધિકાર છે. નવા સત્રનું સમન્વય રાષ્ટ્રપતિ આપશે, એનો વિરામય રાષ્ટ્રપતિ કરાવશે. કોના કહેવા અનુસાર? તો અહીંયા યાદ રાખજો બે નામ, વડાપ્રધાને રિક્વેસ્ટ કરી શકે છે અને જે લોકસભા હોય તો એના સ્પીકર અને રાજ્યસભા હોય તો એના ચેરમેન, જે કોણ હશે, વાઇસ પ્રેસિડેન્ટ હશે, એના રિક્વેસ્ટ અનુસાર. ઓકે, રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર કામ ન થાય. હવે એક ખાસ વાત યાદ રાખજો, રાષ્ટ્રપતિ કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ સત્ર બોલાવી શકે છે. એ રાષ્ટ્રપતિનો પાવર છે. હા, હાજર થવું ન થવું એ એમપીના હાથમાં છે, પણ રાષ્ટ્રપતિ કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ સમન પાઠવી શકે છે, બરાબર. કોને? સંસદ સભ્યોને સત્રમાં આવવા માટે. તો આના બે ઉદાહરણ યાદ રાખવાના છે. એક છે આપણે જ્યારે જીએસટી લાગુ કર્યું હતું જુલાઈ 2017માં, બરાબર, રાત્રિ સમય 12 વાગે આપણે સદન બોલાવ્યું હતું. અને પછી જે કોરોના લોકડાઉનમાં, તો ઘણી બધી વિધાનસભાની એવી જગ્યા હતી, બરાબર. આ પાવર જેમ રાષ્ટ્રપતિના છે રાજ્યમાં રાજ્યપાલના છે, તો ગમે ના બોલાવી શકે છે, બરાબર. પછી જ્યારે સદનની અંદર અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે સભાપતિ, ઉપસભાપતિનું પદ ખાલી હશે એવા સમયમાં રાષ્ટ્રપતિ એક કાર્યકારી સભા પીઠાસીન અધિકારીને નિયુક્ત કરશે. 12 સભ્યો, રાજ્યસભામાં 12 સભ્યો જે છે, બરાબર, જે લિટરેચર, સાયન્સ, સોશિયલ સર્વિસ એન્ડ આર્ટ આ ફિલ્ડમાં જે એક્સપર્ટ હશે એવા 12 વ્યક્તિઓને નોમિનેટ કરશે. 12 વ્યક્તિને શું કરશે? નોમિનેટ કરશે. પછી ધારાકીય શક્તિમાં વટહુકમ, ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સ આપણે ક્યારે લાવશું? તો ઓર્ડિનન્સ આપણે લાવશું એક અથવા બંને સત્ર, એક અથવા બંને સત્ર જ્યારે અવકાશમાં હોય અથવા કાર્યરત ના હોય. અવકાશ એટલે રિસેસ, વચ્ચે રજાઓ, અથવા કાર્ય ના કરતા, કોરોના લોકડાઉન જેવું થયું, તો એવા સમયમાં જે નોર્મલ બિલ લાવવાની જે પ્રોસિજર છે
નોર્મલ બિલ લાવવાની પ્રોસિજર શું છે? તો સૌથી પહેલા જે બિલ લાવવામાં આવશે એ લોકસભામાં અથવા રાજ્યસભામાં પ્રસ્તુત કરવામાં આવે. લોકસભામાંથી રાજ્યસભામાં, રાજ્યસભામાંથી લોકસભામાં, બંને સદનમાંથી પાસ થશે એટલે રાષ્ટ્રપતિ પાસે જશે. રાષ્ટ્રપતિ સહી કરશે, બરાબર, એટલે શું થઈ જશે? એ એક્ટ બની જશે. આ નોર્મલ પ્રોસિજર છે. પણ વટુકમ ઓર્ડિનન્સની અંદર શું થશે? અધ્યાદેશની અંદર તો બંને સદનમાંથી એક સદન અથવા બંને સદન કાર્ય નહીં કરતા હોય તો પ્રાઇમ મિનિસ્ટર કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સાથે સીધા જતા રહેશે રાષ્ટ્રપતિ પાસે, બરાબર, અને વટુકમ બહાર પાડવા કરશે. તો રાષ્ટ્રપતિ પોતાની સાઇન આપી દેશે એટલે વટુકમ બહાર પડી જશે. પણ આની સમય મર્યાદા કેટલી છે? 6 મહિના. 6 મહિના એટલે કુલ લાગુ થયાની તરત 6 મહિના નહીં, પણ લાગુ થયાના જેવું પેલું સત્ર મળશે એ પહેલા સત્રથી, બરાબર, 6 અઠવાડિયા એટલે 1.5 મહિના જેવો ટાઈમ પીરિયડ થાય. 42 દિવસ ની અંદર એને લોકસભા અને રાજ્યસભા બંને સદનમાંથી પાસ કરાવવું પડશે. બંને સદનમાંથી પાસ કરશે તો એ લાગુ રહેશે, નહીં તો એ શું થશે? રદ થઈ જશે. આમાં તે રાષ્ટ્રપતિ ગમે ત્યારે વટહુકમને રદ કરી શકે છે. એની પાસે એ પણ સત્તા છે. આ કયો પાવર થયો રાષ્ટ્રપતિનો? એ છે ધારાકીય પાવર. પછી આપણે જોશું એ છે રાષ્ટ્રપતિના બિલના પ્રકારની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. સામાન્ય વિધેયક આવશે, નાણાં વિધેયક આવશે, નાણાકીય આવશે અને બંધારણીય સુધારા વિધેયક આવશે. બિલ અનુસાર રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે. ભારતના રાષ્ટ્રપતિ પાસે 3 વીટો પાવર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે 4 વીટો પાવર છે. તો પહેલામાં પહેલો છે આત્યંતિક વીટો, બરાબર, જેને આપણે એબ્સોલ્યુટ વીટો કહીએ છીએ. એબ્સોલ્યુટ વીટો મતલબ સંપૂર્ણપણે ના પાડી દે, નથી કરવી, બરાબર. તો સંપૂર્ણપણે ના શેમાં પાડે છે? તો પ્રાઇવેટ મેમ્બર બિલમાં. પ્રાઇવેટ મેમ્બર બિલમાં ના પાડે, બરાબર. પ્રાઇવેટ મેમ્બર બિલ શું છે? તો જે પક્ષ છે, જે સરકાર છે એની વિરુદ્ધ, બરાબર, જે વિપક્ષ છે એના કોઈ મંત્રી હોય, વિપક્ષ અથવા અપક્ષના કોઈ મંત્રી હોય, એ બિલ લઈને આવ્યા હોય, બરાબર, એ બિલ રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યું હોય તો રાષ્ટ્રપતિ એમાં વીટો પાવરનો ઉપયોગ કરી શકે. કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટમાં રાષ્ટ્રપતિ સામાન્ય રીતે વીટો પાવરનો ઉપયોગ નથી કરતા, પણ આપણે પેપ્સુ બિલ જોશું કે જેની અંદર રાષ્ટ્રપતિએ, રાજેન્દ્ર પ્રસાદજીએ વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. રાષ્ટ્રપતિ પાસે બિલ આવે તો રાષ્ટ્રપતિ પાસે બિલ આવવામાં પહેલી ચોઈસ શું હોય? મેક્સિમમ તો રાષ્ટ્રપતિએ સહી જ કરવાની, બરાબર, કારણ કે સરકારી બિલ મતલબ મંત્રી જ લાવ્યો તો સીધો એક્ટ બની જશે. પછી આ સહી કરી દે તો, બરાબર, મતલબ એક્સેપ્ટ કરી લીધું. હવે ના પાડી દે તો એબ્સોલ્યુટ વીટો, ટોટલી ના પાડી દે કે નથી કરવું, બરાબર. પછી એક આવશે એક વખત વિચારણા કરવા માટે, તો સસ્પેન્શન વીટો, બરાબર, વિલંબન વીટો. પછી જે આવશે એ આવશે પોકેટ વીટો, જેબી વીટો, બરાબર, કે કાંઈ ન કરે, નો સહી કરે, નો ના પાડે, નો વિચારણા કરવા માટે મોકલે, કાંઈ ન કરે, બરાબર, પોતાની પાસે પડ્યો રહેવા દે. તો નિલંબન વીટો, એક વખત વિચારણા કરવા માટે મોકલી. તો જે ઓફિસ ઓફ પ્રોફિટ બિલ હતું 2006માં, તો આપણા ત્યારના જે રાષ્ટ્રપતિ હતા એ હતા એપીજે અબ્દુલ કલામ. તો એને એકવાર વિચારણા કરવા માટે મોકલ્યું હતું. પછી વિચારણા કરવા માટે મોકલે અને સદન, બરાબર, લોકસભા કે રાજ્યસભા કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર ફરીથી એનું એ બિલ મોકલે તો રાષ્ટ્રપતિ સાઇન કરવા માટે બાધ્ય છે, બરાબર. 44મો બંધારણીય સુધારો 1978, ત્યારના પ્રાઇમ મિનિસ્ટર હતા મોરારજી દેસાઈ, બરાબર. પછી હતું જેબી વીટો. જેબી વીટો સૌથી વધારે ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ હતા, એ હતા જ્ઞાની ઝૈલ સિંહ, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, આ છે જ્ઞાની ઝૈલ સિંહ, આ છે રાજીવ ગાંધી. પોસ્ટ ઓફિસ બિલમાં એને ઉપયોગ કર્યો હતો, બરાબર. મતલબ આય નો પડે, નાય નો પડે, આખો ટેન્યુઅર પતી જાવ. પછી આવશે રાષ્ટ્રપતિની નાણાકીય શક્તિ. તો રાષ્ટ્રપતિ બજેટ રજૂ કરાવે, રાષ્ટ્રપતિ ફાઇનાન્સ કમિશનની નિયુક્તિ કરે, પછી ફાઇનાન્સ કમિશન પાસે રિપોર્ટ પ્રસ્તુત કરાવે. ઇમરજન્સી, બરાબર, જે આકસ્મિક નિધિ છે, કન્ટેન્જન્સી ફંડ છે, એમાંથી સરકારને ઇમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો એ પૈસા આપે, બરાબર. 500 કરોડની લિમિટ છે, એમાંથી કંઈ પણ પૈસા આપી શકે છે. આકસ્મિક નિધિ, બરાબર, કન્ટેન્જન્સી ફંડમાં પૈસા ક્યાંથી આવે? તો કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી, સંચિત નિધિમાંથી આવે, જે ઇમરજન્સી માટે આપણે રાખેલા. તો આ છે રાષ્ટ્રપતિ નાણાકીય શક્તિ. પછી આપણે જે જોવા છે રાષ્ટ્રપતિની ન્યાયિક શક્તિ, જેને આપણે જ્યુડિશિયલ પાવર કહીએ છીએ. તો રાષ્ટ્રપતિ ન્યાયિક શક્તિમાં ક્ષમા આપી શકે છે, એમાં આપણે જોશું, બરાબર. મતલબ એની પાસે પાવર છે ક્ષમા આપવાનો, તો ક્ષમા આપે. પછી આર્ટિકલ 143, બરાબર. તો કોઈ પણ એવા કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ હોય અથવા કોઈ ગંભીર એવો પ્રશ્ન હોય જે બંધારણના માટે અગત્યના હોય તો એના માટે સલાહ સૂચન એ સુપ્રીમ કોર્ટ પાસે માંગી શકે. હાલાકી એ માંગવા માટે એ સલાહ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી, સલાહ આપવા માટે સુપ્રીમ કોર્ટ બંધાયેલ નથી, બરાબર. હવે આપણે જોઈ લઈએ ક્ષમા આપવાની શક્તિ. તો સૌથી પહેલા જે છે, બરાબર, તો એ આવશે મૃત્યુદંડમાં સંપૂર્ણ માફી ખાલી રાષ્ટ્રપતિ આપી શકે છે. પછી આવશે લઘુકરણ. તો આની અંદર જે સ્વરૂપ હશે, બરાબર,
સ્વરૂપ હશે એ બદલશે, મતલબ કઠોર કારાવાસ હોય તો એમાંથી સામાન્ય કારાવાસ કરે. પછી પરિહાર, તો એમાં જે માત્રા હશે એ બદલશે. 10 વર્ષ કારાવાસ હોય તો એને 5 વર્ષ કરે તો માત્રા બદલશે. વિરામ, તો સ્વરૂપ અને માત્રા બે બદલશે, સ્વરૂપ અને માત્રા બે બદલશે. બરાબર, આ સ્પેશિયલ કન્ડિશનમાં જ થશે. પછી આવશે પ્રિવિલંબન, મતલબ સમય આપે, ફાંસી કે અન્ય કોઈ કામમાં થોડોક સમય આપે. ફાંસીમાં જ આપશે મોસ્ટ ઓફલી, કે જેથી કોઈ એનું નૈતિક ફરજ વાળું કાર્ય હોય એ કરી શકે. આના માટે અપીલ કરવી પડે દરેક માટે. પછી આવશે રાજદારી સત્તા, બરાબર, તો ત્રણેય પાંખના વડા છે. અને ડિપ્લોમેટિક પાવર, પછી ત્રણેય પાંખના વડા છે. અને આપાતકાલીન, બરાબર, ઇમરજન્સી રાષ્ટ્રપતિ લાગુ કરશે, રાષ્ટ્રપતિ દૂર કરી શકે છે સામાન્ય કન્ડિશન. 3 પ્રકારની ઇમરજન્સી છે. એક આવશે નેશનલ ઇમરજન્સી, જે એક વખત લાગેલી છે. પછી આવશે સ્ટેટ ઇમરજન્સી, જેનો ટોટલ હિસાબ નથી બધે કેટલી વાર લાગી છે. એને પ્રેસિડેન્શિયલ રૂલ કહેવાય છે, બરાબર. સ્ટેટ ઇમરજન્સી પ્રયોગ કરવા નથી, તો જ્યાં પણ કોન્સ્ટિટ્યુશનનો ઉલ્લેખ આવે ત્યાં તમારે પ્રેસિડેન્ટ રૂલ વાપરવાનો છે. સ્ટેટ ઇમરજન્સી આપણે જે રાજ્ય આપાતકાલ એ આપણે પ્રેક્ટિકલી શબ્દો યુઝ કરીએ છીએ. પછી આવશે ફાઇનાન્શિયલ ઇમરજન્સી, જે લાગી નથી અને ભગવાન કરે આવનારા 1000 વર્ષો સુધી લાગે નહીં. તો કે ભારત પ્રગતિ જ કરે છે. પછી આ આઝાદ ભારતથી લઈને અત્યાર સુધીના ભારતના પ્રેસિડેન્ટ છે, એની લિસ્ટ તમારે એકવાર જોવાનું છે. ઇન્ફોર્મેશન આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પછી છે એ છે ઉપરાષ્ટ્રપતિનું પદ, જે ભારતનું બીજું સર્વોચ્ચ પદ છે. ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ અનુચ્છેદ 63 કરેલી છે. ઉપરાષ્ટ્રપતિ જે બનશે એ હોદ્દાની રૂએ, બરાબર, એક્સ ઓફિસો ચેરમેન બની જશે સભાપતિના. એને પગાર આપણે રાજ્યસભાના સભાપતિ તરીકે આપશે. યાદ રાખજો, ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના મેમ્બર નથી. રાષ્ટ્રપતિના મૃત્યુ અથવા અનુપસ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે શપથ લઈને. તો એ આપણે ઉલ્લેખ કરેલ છે અનુચ્છેદ 65 ની અંદર. આ બધા અનુચ્છેદ પૂછાય છે, જે અનુચ્છેદનો નંબર લખેલો છે એના કામની સામે એ તમારે યાદ રાખવાનું છે. અને આમાં તે કોઈ પણ થિયરીને યાદ રાખવા માટે તમે જો એ થિયરીમાં નંબર એડ કરી દો તો એ થિયરી તમને વધારે સમય યાદ રહેશે, બરાબર. ક્રમ જ યાદ રાખવાનો. ભાગ 5 આર્ટિકલ 52, 60, 63, 65, 66, બરાબર. જેટલું ક્રમથી યાદ રાખશો એટલું વધારે સારું રહેશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સેમ છે, બરાબર, કે ભાઈ જે લોકસભા અને રાજ્યસભાના ઇલેક્ટેડ અને નોમિનેટેડ મેમ્બર ભાગ લેશે, સિંગલ વોટ આપશે. જે પાર્ટી મેજોરિટીમાં હશે, જેની સરકાર હશે, એ પાર્ટીનો વ્યક્તિ એ વાઇસ પ્રેસિડેન્ટ બનશે, બરાબર. અને એ જ વ્યક્તિ રાજ્યસભાના ચેરમેન બનશે. કાર્યકાળ 5 વર્ષનો છે. 5 વર્ષ પહેલા જગ્યા ખાલી થઈ શકે છે. ખાલી થાય તો 6 મહિનાની અંદર એનું ઇલેક્શન કરી લેવાનું રહેશે. ઇલેક્શનમાં એક દિવસ નિર્ધારિત કરવામાં આવશે. એ દિવસે એ વ્યક્તિનું ઇલેક્શન થઈ જશે અને કરશે, બરાબર. એક અગત્યનું છે એ છે ઉપરાષ્ટ્રપતિની રિમૂવલ પ્રોસેસ, જે આપણે ઇફેક્ટિવ મેજોરિટીમાં જોઈ ગયા. એનો પ્રસ્તાવ માત્ર રાજ્યસભામાં લાવશે, નોટિસ મળશે, એનો બચાવ પક્ષ રાખશે, રાજ્યસભામાં પાસ થશે, પછી લોકસભામાં જશે, લોકસભામાં સામાન્ય બહુમત, પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 50%, તો ઉપરાષ્ટ્રપતિ પદ ઉપરથી દૂર થઈ જશે. ઉપરાષ્ટ્રપતિને પદ ઉપર શપથ રાષ્ટ્રપતિ લેવડાવશે. એ રાજીનામું રાષ્ટ્રપતિને જ આપશે. અને રાષ્ટ્રપતિ તરીકે જ્યારે કાર્ય કરશે ત્યારે રાષ્ટ્રપતિની તમામ શક્તિઓનો ઉપયોગ કરશે. અને એમની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનો વિરોધ થશે તો સુપ્રીમ કોર્ટ એની અંદર નિર્ણાયક ભૂમિકા અદા કરશે. એ બાદનો ટોપિક છે મંત્રી પરિષદ, બરાબર. તમારી સામે આ જે પિક્ચર છે એ કેબિનેટ મિનિસ્ટરના છે. કેબિનેટ મિનિસ્ટરનો ઉલ્લેખ મૂળ બંધારણમાં નહોતો, પણ આપણે જે 44માં બંધારણીય સુધારો કર્યો એમાં ઇમરજન્સી, બરાબર, 352 નેશનલ ઇમરજન્સીમાં આપણે મંત્રી મંડળ, બરાબર, કેબિનેટ મિનિસ્ટર શબ્દનો ઉલ્લેખ કર્યો છે. આપણે પછી એડ કર્યો છે. આ બધા મંત્રીઓ છે જેની પાસે મહત્વના મંત્રાલય હોય. યાદ રહી તો ઠીક છે, ન રહી તો વાંધો નહીં. તમે જે પણ એરિયાથી હો એના કેન્ડિડેટ તમને યાદ હશે. અનુચ્છેદ 2 છે 74 અને 75. તો રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવાનું કામ મંત્રી પરિષદનું છે. મંત્રી પરિષદના વડા કોણ હશે? વડાપ્રધાન. તો મંત્રીઓ અને વડાપ્રધાનની નિમણૂક, કાર્યકાળ, ઉત્તરદાયિત્વ, શપથ અને વેતન, બરાબર, એ ઉલ્લેખ કરેલ છે અનુચ્છેદ 75. 77 અને 78 કાર્યોનો ઉલ્લેખ કરેલો છે. 4 પ્રકારના મંત્રી હોય. સૌથી આવશે કેબિનેટ મિનિસ્ટર, જે એકદમ મહત્વના હશે, જેની પાસે મુખ્ય મંત્રાલય હશે. પછી આવશે રાજ્યમંત્રી, એમાં આવશે કેબિનેટ મંત્રીના સહાયક, બરાબર, જે મહત્વના મંત્રાલય હશે એમાં સહાયક હશે. પછી એક હશે રાજ્યમંત્રી, જે સ્વતંત્ર હવાલે, બરાબર, ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ હશે, મતલબ એ પોતાના મંત્રાલયના વડા હશે, એની ઉપર કોઈ નહીં. અને ચોથા કક્ષાના મંત્રી આવશે ઉપમંત્રી, બરાબર. આ બધાને સંયુક્ત રીતે મંત્રી પરિષદ કહેવાય છે. આ બધાને સંયુક્ત રીતે શું કહેવાય? મંત્રી પરિષદ. મંત્રી પરિષદની સંખ્યા કુલ સીટોની 15% વધારે હોવા જોઈએ નહીં.
એને 12 થી ઓછા હોવા જોઈએ નહીં. બરાબર. અટવાડવા માટે એક્ઝામમાં શું પૂછેલું હતું? 12% વધારે નહીં અને 15 થી ઓછા નહીં. તો આ સ્ટેટમેન્ટ શું થઈ જાય? ખોટું થઈ જાય. તમે જૂના પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જોશો, યુપીએસસી, જીપીએસસી કે સ્પીપા કે અન્ય ક્લાસ 3 વાળા, તો એની અંદર આ બધાનો ઉલ્લેખ હશે. તો મંત્રી બનવાની યોગ્યતા નો લાયકાત એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. બરાબર. એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. વડાપ્રધાન જેને પણ મંત્રી બનાવવા માંગે છે એને મંત્રી બનાવી શકે છે. મંત્રીની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. મંત્રી એના પદ ઉપર ક્યાં સુધી રહી શકશે? જ્યાં સુધી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઈચ્છે છે ત્યાં સુધી. જ્યાં સુધી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઈચ્છે છે ત્યાં સુધી. અને યોગ્યતાની વાત જે છે એ છે કે એ તો કા લોકસભા કા રાજ્યસભા સભ્ય હોવા જોઈએ. માની લો કે બંનેમાંથી કોઈના પણ સભ્ય નથી તો પણ એ મંત્રી બની શકે છે, પણ 6 મહિનાની અંદર એને સદનનું સભ્ય બનવું પડશે. 6 મહિનામાં જો સદનના સભ્ય નહીં બને તો એનું પદ ખાલી કરવું પડશે. મતલબ મંત્રી નહીં રહી શકે, મંત્રી પદ ખાલી થઈ જાય. એને શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ લેવડાવે છે. એને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે. એ રેઝિગ્નેશન કોને આપે છે? તો એ રેઝિગ્નેશન આપે છે રાષ્ટ્રપતિને. શેનાથી? મંત્રી પદ ઉપર. હવે જેટલા પણ મંત્રી અને વડાપ્રધાન બને છે 2 વાર શપથ લે છે. બરાબર. એક જ્યારે સદનના સદસ્ય બને છે, લોકસભા કે રાજ્યસભા. બરાબર. મંત્રી લોકસભાના સદસ્ય પણ બની શકે છે, રાજ્યસભાના પણ બની શકે છે. એ જ્યારે સદનના સભ્ય બનશે ત્યારે શું કરશે? શપથ લેશે. અને જ્યારે એકવાર એ પ્રાઇમ મિનિસ્ટર કે મંત્રી બનશે ત્યારે બીજા ગુપ્તતાના શપથ લેશે. તો જ્યારે મંત્રી તરીકે રેઝિગ્નેશન આપશે તો એ રાષ્ટ્રપતિને આપશે, અને સભ્ય તરીકે રેઝિગ્નેશન આપશે તો પ્રિસાઇડિંગ ઓફિસરને આપશે. મતલબ જો લોકસભાના સભ્ય હશે તો સ્પીકરને આપશે, અને રાજ્યસભાના સભ્ય હશે તો ચેરમેનને આપશે. બરાબર. તો 2 વખત હશે. હવે મંત્રી પરિષદમાં એના યાદ રાખજો, એ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. એટલે મંત્રી પદ તરીકે જે રેઝિગ્નેશન આપશે એ રાષ્ટ્રપતિને આપશે. સામૂહિક રીતે કલેક્ટિવ રીતે એ લોકસભાની જવાબદાર છે. કારણ કે સરકાર ક્યાં હશે? લોકસભામાં. મેજોરિટી સાબિત ક્યાં કરવાની હોય? લોકસભામાં. એમના કોઈ કાનૂની કાર્યો નથી, કાનૂની કોઈ પણ જવાબદારી નથી. જે યુકેના બ્રિટિશની પાર્લામેન્ટના મંત્રીની કાનૂની જવાબદારી છે, ભારતના મંત્રીઓની નથી. પગાર ભથ્થા સંસદે નક્કી કરેલા હોય એને મળશે. પગાર ભથ્થામાં વધારો ઘટાડો કરી શકાશે નહીં. ક્યાં સુધી? આપાતકાલ સુધી. પછી લાસ્ટ, બરાબર, કોરોના લોકડાઉનમાં આપણે ફાર્મ એક્ટ લઈને આવેલા હતા. એના વિરોધમાં હરસિમરત કૌર હતા. બરાબર. જે અકાલી દળ, પંજાબની પોલિટિકલ પાર્ટી છે, એના સાંસદ સભ્ય હતા અને મંત્રી હતા. તો સામૂહિક રીતે જે પણ બિલ પાસ થાય એમાં બધા મંત્રીની સહમતિ હોવી જોઈએ. તમને જો વિરોધ છે તો તમારે પદ ઉપરથી ત્યાગ કરવો પડશે. યાદ રાખો, એ જે રેઝિગ્નેશન આપે છે મંત્રી પદ ઉપરથી આપે છે, સંસદ સભ્ય તરીકે નહીં. એ સંસદ સભ્ય તો રહેશે, ખાલી મંત્રી પદ એ ત્યાગ કરશે. આવું કરવું જરૂરી શા માટે હતું? એના માટે, કારણ કે એને જે લોકોએ વોટ આપીને ત્યાં મોકલ્યા હતા એ લોકો આ બિલના પક્ષમાં હતા નહીં. વિરોધ થવાનો જ હતો, ફિક્સ હતો. તો વધારે સ્થિતિ ખરાબ ન થાય એના માટે એને પહેલેથી રેઝિગ્નેશન આપી દીધું. એવી રીતે દેશમુખજી છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. બરાબર. આ બધા પણ એવા હતા કે કલેક્ટિવલી બધા મંત્રીઓ એકમત હોવા જોઈએ. જો તમે એકમત નથી તો તમારે મંત્રી પદ ઉપરથી ત્યાગપત્ર આપવું પડશે. ન આપે તો આવા કન્ડિશનમાં ત્યાગપત્ર સદન લઈ શકે છે, વડાપ્રધાન કેવાથી લઈ શકે છે, રાષ્ટ્રપતિ પદ ઉપરથી દૂર કરી શકે છે. મતલબ તમે મંત્રી રહીને વિરોધ ન કરી શકો. કહેવાનો તાત્પર્ય સમજો કે તમે મંત્રી છો અને તમે એવું કહો કે હું આના વિરોધમાં છું. બરાબર. તો એવું ના ચાલે, એવું ચાલશે નહીં. તમે મંત્રી છો તો તમારે આ પાડવું પડશે કે લાભમાં છે. લાભમાં નથી એવું કેવું હોય તો તમારે મંત્રી પદ ત્યાગ કરવો પડશે. હાલાકી પાછળથી તમે ફરીથી જો એ મુદ્દો સોલ્વ થઈ જાય તો ફરીથી મંત્રી બની શકો છો અથવા બનાવી શકાય છે. બંને કન્ડિશન છે. પછી સૌથી વધારે અગત્યનું અને મહત્વનું પદ છે એ છે વડાપ્રધાનનું પદ. તો વડાપ્રધાન બનવા માટેની લાયકાતનો કોઈ ઉલ્લેખ નથી. બરાબર. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ પોતાની વિવેક બધું અનુસાર લોકસભા ઇલેક્શન બાદ જે સૌથી મોટો પક્ષ હશે અથવા સૌથી મોટું ગઠબંધન હશે એના એક વ્યક્તિને શું કરશે? વડાપ્રધાન બનાવશે. વડાપ્રધાન બનાવવા બાદ એ વડાપ્રધાન તરીકે શપથ લેશે અને 1 મહિનાની અંદર એને વિશ્વાસ મત હાંસલ કરવો પડશે. નહીં કરી શકે તો રાષ્ટ્રપતિ બીજા વ્યક્તિને આ કામ સોંપશે. તો આ વાત થઈ ગઈ યોગ્યતાને લાયકાત. કોઈ વ્યક્તિ સદનના મેમ્બર નહીં હોય તોય વડાપ્રધાન બની શકે છે. ડાયરેક્ટ વડાપ્રધાન બની શકે છે.
પણ વડાપ્રધાન બનવાના કિસ્સામાં 6 મહિનામાં એને સદનનું સભ્ય બનવું પડશે. નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. હવે એના કાર્યકાળનો અહીંયા ઉલ્લેખ નથી, પણ કાર્યકાળમાં તમારે યાદ રાખવાનું છે, વડાપ્રધાન હોય, બરાબર, વડાપ્રધાન હોય કે મંત્રી હોય, આ બધાનો કાર્યકાળ આપણે 5 વર્ષ અથવા અનિશ્ચિત કેવું, અથવા અનિશ્ચિત, બંને કન્ડિશન સાચી છે. 5 વર્ષ છે બંધારણીય દ્રષ્ટિએ, પણ એ 5 વર્ષ કન્ટિન્યુ રહેવું જરૂરી નથી. મેજોરિટી કોઈ બેસશે, બરાબર, મેજોરિટી કોઈ બેસશે તો સરકાર જતી રહેશે. સૌથી ટૂંકા ગાળાની સરકાર કોની હતી? તો અટલ બિહારી વાજપેયીની, બરાબર, 13 દિવસની સરકાર હતી. 13 દિવસ એક મતથી સરકાર પડી ગઈ હતી, એક મતથી. પણ યાદ રાખો, એ વ્યક્તિ જે હતા એ લોકશાહીમાં માનતા હતા, સંસદના પાવરમાં માનતા, ભારત દેશમાં માનતા. એનો વિશ્વાસ હતો કે એક સમય આવશે, બરાબર, અમે સત્તામાં આવશું અને આખી, બરાબર, આ વસ્તુ આખી બહાર કાઢી નાખશું, બરાબર, જે નેતા અલગ અલગ જાય એ રીતે, અને એની વાત સત્ય પણ થઈ. વડાપ્રધાનને શપથ લેવડાવે છે રાષ્ટ્રપતિ, અથવા અન્ય રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિને પણ નિયુક્ત કરી શકે છે. પગાર ભથ્થા સંસદે નક્કી કરેલા છે, પગાર ભથ્થા રાષ્ટ્રપતિને મળશે. હવે રાષ્ટ્રપતિના પદ સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે, જેમ કે રાષ્ટ્રપતિનું વડાપ્રધાનના પદ સાથે ઘણી બધી બાબત જોડાયેલી છે, જેમ કે વડાપ્રધાનનું મૃત્યુ થાય અથવા વડાપ્રધાન જે છે પોતાના પદ ઉપરથી રેઝિગ્નેશન આપે તો આખા મંત્રી પરિષદે શું કરવું પડશે? પોતાના પદ ઉપરથી રેઝિગ્નેશન આપવું પડશે. પણ કોઈ એક મંત્રી પોતાના પદ ઉપરથી રેઝિગ્નેશન આપશે તો એ ખાલી મંત્રી જ નવા થશે. બીજું કે કોઈ કારણોસર રાષ્ટ્રપતિની સામે વડાપ્રધાનને રિમૂવ કરવાનો પ્રસ્તાવ આવે અથવા રાખવામાં આવે તો રાષ્ટ્રપતિ રિક્વેસ્ટ કરવામાં આવે કે મેજોરિટી નથી તો સદનમાં નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવશે. નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ જશે તો ખાલી વડાપ્રધાન બદલશે, બરાબર. ફરી સરકાર આવશે નહીં, નવું ઇલેક્શન થશે નહીં. નવું ઇલેક્શન ક્યારે થશે? જ્યારે રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરી નાખે, ડિઝોલ્વ કરી નાખે, ત્યારે ફરીથી ઇલેક્શન થાય અને નવી સરકાર આવે, મેજોરિટી. હવે આપણે વડાપ્રધાનના કાર્ય જોશું મંત્રી પરિષદના સંદર્ભમાં. તો મંત્રીની નિમણૂક કરવી અને સલાહ આપવું, એના કાર્યની વહેંચણી કરવી, એના કાર્યનો જવાબ માંગવો, બરાબર, સમયસર કાર્યની પ્રસ્તુતિ કરાવી સદનમાં. અને જ્યારે પણ મંત્રી પરિષદની બેઠક થાય એની અધ્યક્ષતા કોણ કરશે? વડાપ્રધાન કરશે. પછી મંત્રીને કારણ કે અકારણ એની પાસે રાજીનામું માંગી શકે છે. એ પાવર માત્ર વડાપ્રધાન પાસે છે. વડાપ્રધાનનું મૃત્યુ કે રાજીનામાના કેસમાં સંપૂર્ણ મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે છે. જ્યારે મંત્રી રાજીનામું આપે ત્યારે બધાએ રાજીનામું આપવાની જરૂર નથી. સંસદના સંદર્ભમાં કાર્ય, તો ગૃહના નેતા બનશે જે પણ સદનના હશે, અને અન્ય સદનમાં એક વ્યક્તિને નેતા બનાવશે, જેને કહેવાય છે લીડર ઓફ ધ હાઉસ. પછી લોકસભાના ભંગ કરવાની સલાહ આપી શકે છે રાષ્ટ્રપતિને. ભારત રત્ન, ભારત વિભૂષણ, ભારત પદ્મભૂષણ, પદ્મશ્રી એવોર્ડ જેને એનાયત કરવામાં આવે છે, જે હમણાં જ આપેલા છે સદનની અંદર, એની ભલામણ કરી શકે છે. કોને? રાષ્ટ્રપતિને એની ભલામણ કરી શકે છે. આના સિવાય રાષ્ટ્રપતિને મંત્રીઓની નિમણૂક કરવી, એટર્ની જનરલ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક, બરાબર, મુખ્ય ચૂંટણી કમિશનર, અન્ય સદસ્યો, યુપીએસસીના મેમ્બર અને અન્ય સભ્ય, રાજ્યપાલ, લેફ્ટનન્ટ ગવર્નર, એડમિનિસ્ટ્રેટર, નાણાપંચ અને અન્ય નેશનલ કમિશનના અધ્યક્ષ અને અન્ય મેમ્બરોને ચયન કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરશે. અને રાષ્ટ્રપતિ વડાપ્રધાનને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની ભલામણ અનુસાર જ કામ કરશે કોને આપણે પદ ઉપર લેવા. તો આ થઈ ગયા કાર્ય. આની સિવાય પણ અન્ય ફરજો છે વડાપ્રધાનની, કે ભાઈ સદનમાં શું ચાલે છે એનો તમામ રિપોર્ટ રાષ્ટ્રપતિને આપો, બરાબર. રાષ્ટ્રપતિની કોઈ વખત પૂર્વ મંજૂરીની જરૂર હોય તો એના માટે લઈ જાઓ. જે વડાપ્રધાન બનશે એ એક્સ ઓફિસો હોદ્દાની રૂએ, બરાબર, અધ્યક્ષ બની જશે. એમાં 5 યાદ રાખવાનું છે: નીતિ આયોગ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, રાષ્ટ્રીય આંતરરાજ્ય પરિષદ, રાષ્ટ્રીય એકતા પરિષદ, બરાબર, અને રાષ્ટ્રીય જળ સંસાધ પરિષદ. વિકાસ, એકતા, જળ સંસાધ, બરાબર, આંતરરાજ્ય ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ, બરાબર, એના અધ્યક્ષ રહેશે. મતલબ આ બધાની જ્યારે પણ મિટિંગ થશે એની અંદર પ્રાઇમ મિનિસ્ટર હાજર રહેશે, એ હંમેશા અધ્યક્ષ હશે. અને અધ્યક્ષનો રોલ મહત્વનો છે. અધ્યક્ષ જે પણ નિર્ણય હશે, જે પણ ચર્ચા થાય, ડિબેટ થાય આની અંદર, એ ચર્ચા ડિબેટની અંદર એ વ્યક્તિ એક સાચો પક્ષ લેશે ને એ બધું માન્ય રહેશે બધાને, બરાબર, કારણ કે એની સામે નકરે કોઈ બોલી શકશે નહીં. તો આ વાત થઈ ગઈ પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાનની. તો આઝાદ ભારતના નહેરુજીથી લઈને મોદીજી સુધીના તમામ પ્રાઇમ મિનિસ્ટર ક્રમ યાદ રાખવાનો છે. યાદ રાખવા માટે ચાવી બનાવી શકો છો તમે, અને લખી પણ શકો છો, લખીને યાદ રાખી શકો છો. પછી જે
લાસ્ટ કારોબારી પદ છે એ છે મહાન્યાયવાદી એટર્ની જનરલ, જે અત્યારે આર વેંકટરમણ છે. બરાબર. તો યોગ્યતા અને લાયકાતનો સ્પષ્ટ ઉલ્લેખ બંધારણમાં કરેલ નથી. બંધારણમાં માત્ર એટલો જ ઉલ્લેખ કરેલો છે કે ભાઈ એ સર્વોચ્ચ અદાલતની જજ બની શકે એવી એની લાયકાત હોવી પડે અને એ રાષ્ટ્રપતિના મતે ન્યાયવિદ હોવા જોઈએ. તો રાષ્ટ્રપતિમાં જજ બનવાની લાયકાત શું છે? તો એને હાઈકોર્ટમાં 5 વર્ષ જજ તરીકે કામ કરેલું હોય, અથવા હાઈકોર્ટમાં 10 વર્ષ વકાલત કરેલી હોય, અથવા એ ન્યાયશાસ્ત્રી હોય, ન્યાયવિદ હોય, ન્યાયશાસ્ત્રી હોય, ભારતના નાગરિક હોય, એ રીતે શું કરી શકે છે? પોતાનું પદ સંભાળી શકે છે. એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. અને પદ ઉપરથી દૂરે રાષ્ટ્રપતિ કરે છે. રિમૂવલ કરવાની પણ કોઈ પ્રોસિજરનો ઉલ્લેખ બંધારણમાં નથી. બરાબર. એને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. એ રાષ્ટ્રપતિની મરજી અનુસાર જ પદ ઉપર બન્યા રહે છે. ગમે ત્યારે પદ ઉપરથી દૂર કરી શકાય. પગાર ભથ્થા સંસદ રાષ્ટ્રપતિ નક્કી કરે છે. જે મહાન્યાયવાદી છે એટર્ની જનરલ, બરાબર, એના કાર્ય શું છે? તો સરકારનો પક્ષ રાખવો. કોઈ આખા ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ કોઈ પણ જગ્યાએ સુનાવણી કરી શકે છે. પછી સરકાર વિરુદ્ધ બયાનબાજી આપી શકતા નથી. સરકાર વિરુદ્ધ દલીલ પ્રસ્તુત કરી શકતા નથી. એ કોઈ પ્રાઇવેટ કંપની કે સંસ્થાનું પદ સ્વીકારી શકતા નથી સંસદની મંજૂરી વગર. એ કોઈ પણ વ્યક્તિ નો કેસ લડી શકતા નથી સંસદની મંજૂરી વગર. પછી એમની મદદ માટે હોય છે સોલિસિટર જનરલ. બરાબર. સોલિસિટર જનરલ કોના? એટર્ની જનરલના મદદ માટે સોલિસિટર જનરલ હોય છે, જે એટર્ની જનરલને મદદ કરશે. પછી આપણે જે જોયું એના મુખ્ય કાર્યમાં આર્ટિકલ 143. તો જ્યારે પણ રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહની જરૂર હશે ત્યારે એ એટર્ની જનરલને મોકલશે. ન્યાયના એક્સપર્ટ હશે, મતલબ બંધારણના સર્વજ્ઞાતા હશે, કઈ રીતે કામ કરે. સોલિસિટર જનરલ કોઈ જગ્યાએ એડિશનલ સોલિસિટર જનરલનું પણ પદ હશે. બરાબર. વચ્ચે રાખી શકે છે જો વધારે કામકાજ હોય. અત્યારે તો એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ બે જ હશે. પછી એક જે પદ છે એ છે નાયબ વડાપ્રધાનનું. તો નાયબ વડાપ્રધાનનું જે પદ છે, બરાબર, એ ગેરબંધારણીય છે અથવા બંધારણીય નથી. બંધારણમાં નાયબ વડાપ્રધાનનું પદ નથી. પણ આપણા પોલિટિકલ હિસ્ટ્રીમાં, બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલ છે, મોરારજી દેસાઈ છે. પછી આપણે ગુજરાતની વાત કરીએ તો નીતિન પટેલ છે. મંત્રી આપણે હોય, મુખ્યમંત્રી હોય રાજ્યમાં તો નાયબ મુખ્યમંત્રી. બરાબર. આ બધા પદ જે છે ગેરબંધારણીય છે, પણ પોલિટિકલ ટસલ ન થાય એના માટે એક પદ રાખવામાં કે જેથી એનું ગરિમા જળવાઈ રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કેન્દ્રીય કારોબારી. કેન્દ્રીય કારોબારીમાં આપણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પછી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર અને એટર્ની જનરલ. દરેક પદની જોગવાઈ, પદ બનવા માટેની લાયકાતો, પદ એના માટે ચૂંટણી, રિમૂવલ માટેની પ્રોસેસ, એની માટેના કારણો અને કાર્યોનો તમામનો આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે. આશા રાખું છું અહીંયા જેટલી પણ આપણે ઇન્ફોર્મેશન ની ચર્ચા મેં તમારી સાથે કરી, બરાબર, એમાં બધા ડાઉટ તમારે ક્લિયર થઈ ગયા હશે. ઓલરેડી આપણે આ ડિટેલ લેક્ચર જોઈ ચૂક્યા છીએ. આ તો રિવિઝન લેક્ચર, બરાબર, જેમાં આપણે આર્ટિકલ 52 થી લઈને આર્ટિકલ 78 સુધીની માહિતી જોઈ છે. અને હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ઉપર જશું એ છે આર્ટિકલ 79, બરાબર, જેમાં આપણે હવે પાર્ટ 5 ની અંદર લોકસભા અને રાજ્યસભાનો ઉલ્લેખ આપણે જોશું નેક્સ્ટ લેક્ચર. આ રિવિઝન સેશન હતો કે તમારા બધા ટોપિક એક પછી એક જોવાઈ જાય, વચાઈ જાય. તો રિવિઝન તમારે ફટાફટ એક લેક્ચરની અંદર કરવું પડે. તો એના માટે આ 50 to 60 મિનિટ, બરાબર, 1 કલાકની અંદર સંપૂર્ણ કેન્દ્રીય કારોબાર, બરાબર, ની ટોપિક જે પણ તમારે ફટાફટ, મતલબ દરેકે દરેક ઇન્ફોર્મેશન એક સાથે આવી જાય. હવે કોઈ પણ ટોપિક કે કોઈ પણ બાબતમાં ડાઉટ હોય તો જણાવો, નહીં તો લેક્ચરને અહીંયા વિરામ આપીએ. કોઈ ડાઉટ છે? તો અહીંયા લેક્ચરને વિરામ આપીએ. બરાબર. જય હિન્દ, વંદે માતરમ.